કહેવત છે કે ભેંસના શિંગડા ભેંસને જ ભારે પડે. આવી પરિસ્થિતિ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની થઈ છે. અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં મોટા દાવાઓ કરીને સત્તા ઉપર આવી ગયેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પને હવે આ દાવાઓ પૂરા કરવા શરૂ કરવામાં આવેલી કવાયત ભારે પડી રહી છે. તેમણે અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટને કાઢી મૂકવાનું વચન આપ્યું હતું. હવે આ વચન તેમના માટે જ માથાનો દુખાવો બની ગયું છે. ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટને કાઢવા માટે ઇમિગ્રેશન અધિકારીઓને છૂટો દોર આપી દીધો. સરકારી અધિકારીઓ કેવા હોય, ભારતના હોય કે અમેરિકાના હોય, સરકારી અધિકારી બધા સરખા જ હોય. તેનો પુરાવો અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ આપ્યો છે. ટ્રમ્પે આપેલી છૂટનો ફાયદો ઉઠાવીને ઇમિગ્રેશન અધિકારીઓએ બેફામ ધરપકડ આચરી છે. આજે જેમ ભારત જેવા દેશમાં પોલીસને દિવસના આટલા નિયમો ભંગ પકડનારનો મેમો પધરાવવાનો આદેશ અપાય, તેમ દૈનિક લક્ષ્યાંક પૂરો કરવા માટે ઇમિગ્રેશન અધિકારીઓએ બેફામ બની ગયા છે. અને આના કારણે પરિસ્થિતિ એવી આવી છે કે અમેરિકામાં એકાદ શહેરમાં નહીં પણ લગભગ દરેક શહેરોમાં ઇમિગ્રેશન અધિકારીઓ સામે આક્રોશ અસંતોષ ઉઠ્યો છે. અધિકારીઓ ગમે ત્યાં કોઈના ઘરે, કોઈની ઓફિસમાં, કોઈની દુકાનમાં, કોઈ મોલમાં ગમે ત્યાં ત્રાટકે છે. તેમણે ખેતરો પણ બાકી રાખ્યા નથી અને ઇમિગ્રેશન અધિકારીઓ ખેતરોમાંથી પણ રીતસરના માઇગ્રન્ટ ખેતમજૂરોને ઉઠાવી રહ્યા છે. આના કારણે પરિસ્થિતિ એવી આવી છે કે આ પ્રકારે બેફામ ડિપોર્ટેશનના કારણે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ પર આધારિત કેટલાય ઉદ્યોગ ધંધા અને કારોબારો પડી ભાંગવાના આરે આવી પહોંચ્યા છે. તેના કારણે ઉદ્યોગપતિઓ અને કારોબારીઓએ બુમરાણ મચાવી મૂકી છે. ફક્ત ડેમોક્રેટ્સ જ નહીં પણ ટ્રમ્પના સમર્થકો પણ ઇમિગ્રેશન અધિકારીઓના બેફામ વલણથી ફફડ્યા છે. કોઈ ઇમિગ્રન્ટ ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો પણ તેને ડિપોર્ટ કરી દેવાય. આ બધું જોઈ તેઓને લાગી રહ્યું છે કે ટ્રમ્પનું તંત્ર રીતસર આપ ખુદની જેમ વર્તી રહ્યું છે. તે ઇમિગ્રન્ટના બહાને તેની સત્તાનો વ્યાપ વિસ્તારી રહ્યું છે તથા લોકોની દરેક બાબતમાં દખલગીરી પણ કરી રહ્યું છે. મૂળભૂત રીતે સ્વતંત્ર મિજાજની અમેરિકન પ્રજા માટે તંત્રની આટલી બધી દખલગીરી તેમની સહનશીલતાની બહાર છે. અમેરિકાની ખેતી અને કેટલાય નાના મોટા ધંધા મેક્સિકો અને દક્ષિણ અમેરિકન દેશોમાંથી આવતા ગેરકાયદે ઇમિગ્રન્ટ પર આધારિત છે. તેઓ ગેરકાયદે આવ્યા હોવાથી તે અત્યંત એકદમ નીચા વેતને કામ કરે છે અને આના કારણે તે ખેતમજૂરથી લઈને નાના શહેરોની કન્સ્ટ્રક્શન સાઇટ પર સુથાર, લુહાર, કડિયા જેવા મજૂરીના બધા જ કામ કરે છે. તેમાં કેટલાક ગુનેગાર તત્વો હશે તેની ચોક્કસ ના નથી, પરંતુ કોઈ બધા જ ગુનેગાર છે તેવું પણ નથી. ટ્રમ્પ કહે છે તેમ શું અમેરિકામાં વસતો દરેક મેક્સિકન ગુનેગાર છે? બોલિવિયાનો, ગ્વાટેમાલાનો, પેરુનો સામાન્ય નાગરિક ગુનેગાર છે? જરા પણ નહીં. અમેરિકન પ્રજાને પણ લાગવા માંડ્યું છે કે ટ્રમ્પ ફક્ત હથેળીમાં ચાંદ બતાવે છે. તેની પાસે વાસ્તવમાં ઇમિગ્રેશનને રોકવા માટે કોઈ મજબૂત નીતિ જ નથી. ઇમિગ્રેશનને તાત્કાલિક ડિપોર્ટ કરવાના કારણે હાલમાં લોસ એન્જલ્સથી લઈને દેશના 50 રાજ્યોના દરેક શહેરમાં ટ્રમ્પની સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને તેના માટે નો કિંગ્સ રેલીનું આયોજન ટ્રમ્પના જન્મદિવસે જ કરવામાં આવ્યું હતું. ટ્રમ્પની સ્થિતિ એવી છે કે તેના સમર્થનમાં પણ કોઈ નથી. એક સમયે તેનો કટ્ટર મનાતો સમર્થક મસ્ક પણ ટ્રમ્પની નીતિથી કંટાળીને તેને છોડી ગયો છે. ટ્રમ્પ તેમની સામે તેમના જન્મદિવસે થયેલા વિરોધ પ્રદર્શનથી હચમચી ઉઠ્યા છે. તેમને મિડ ટર્મ પોલમાં હારવાનો ડર લાગ્યો છે. હજુ સત્તા ઉપર આવ્યાને માંડ 5 મહિના પણ થયા નથી અને ત્યારે અમેરિકન પ્રમુખ સામે આટલું મોટું જબરજસ્ત પ્રદર્શન થાય તેવું ભાગ્ય જ બન્યું છે. આમ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફના મોરચે પારોઠના પગલાં ભરવા પડ્યા હતા અને હવે તે જ રીતે તેમણે તેમની ડિપોર્ટેશન પોલિસીના મોરચે પણ પારોઠના પગલાં ભરવા પડી શકે છે. ટ્રમ્પને પોતાને પણ હવે લાગવા માંડ્યું છે કે તેમની ડિપોર્ટેશન પોલિસી વધુ પડતી આકરી છે અને તેમાં પણ ઇમિગ્રેશન અધિકારીઓએ મળેલી સત્તાના દુરુપયોગે તેમની આકરી પોલિસીમાં બળતામાં ઘી હોમ્યું છે. આખી પ્રજા જાણે તેમની વિરુદ્ધમાં થઈ રહી છે. અમેરિકામાં બેકારી માઝા મૂકી રહી છે. કારોબારો બંધ થઈ રહ્યા છે. ટ્રમ્પની પોલિસીના લીધે પ્રવાસીઓ અમેરિકા જવાનું ટાળે છે. કેનેડા, યુરોપ કે એશિયામાં કોઈ દેશ હાલમાં અમેરિકાની પડખે હોય તેવું નથી. આજે ટ્રમ્પ અને તેના કારણે અમેરિકા આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું અટુલું હોય તેવી સ્થિતિ છે. ચીનને આઇસોલેશનમાં મૂકવા જતા અમેરિકાએ પોતે આઇસોલેશનમાં જવાનો વારો આવ્યો છે. અમેરિકાના ઇકોનોમીનો વિકાસ દર અડધો થઈ ગયો છે. મોંઘવારી માઝા મૂકી રહી છે. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને કાઢવા નીકળેલા ટ્રમ્પને ક્યાંક અમેરિકાની પ્રજા મહાઅભિયોગ લાવી પોતે ક્યાંક હાંકી કાઢે તેવી સ્થિતિ સર્જાય છે. તેમના છૂટા પડેલા સાથીદારે તો આવી ભલામણ કરી જ છે.
ટ્રમ્પ તેમને ગાંઠ્યા નથી, પરંતુ કોઈ પણ રાજકારણી પ્રજાથી ડરે તેમ આખા દેશવ્યાપી વિરોધ પ્રદર્શને તેમને હચમચાવી નાખ્યા છે. તેમની લોકપ્રિયતાનો ગ્રાફ પણ ટળી ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભારતીયોને અપમાનજનક રીતે ઇલિગલ એલિયન કહીને પરત મોકલનારા ટ્રમ્પની ડિપોર્ટેશન પોલિસી અમેરિકા માટે કારગત નીવડી નથી, કારણ કે અમેરિકા પોતે જ ઇમિગ્રન્ટ્સનું બનેલું છે અને તેથી બીજા લોકો સમજે છે કે ટ્રમ્પ જે પ્રકારે લોકોને હાંકી કાઢવા માંગે છે તે શક્ય થવાનું જ નથી. શું અમેરિકાની 33 કરોડની વસ્તીમાં રહેતા 3 કરોડ લોકોને હાંકી કાઢવાની કામગીરી ટ્રમ્પ બજાવી શકશે? એક બાજુએ સરકારી ખર્ચા ઉપર કાપ મૂકવાનું કહેતા ટ્રમ્પ 3 કરોડ લોકોને ડિપોર્ટ કરવાનો ખર્ચ પ્રજા પર નાખશે તેવો ડર લોકોને સતાવી રહ્યો છે. આ બધું જોતા ટ્રમ્પ પોતે હવે જાણે રાજકીય રીતે દિશાવિહીન સ્થિતિમાં આવી ગયા છે. તેઓ બાઇડનને કહેતા હતા તેમ તે પોતે પણ પ્લેનમાં ચડતી વખતે ગબડી પડ્યા હતા અને તેના કારણે અમેરિકાનો જ હવે ટ્રમ્પને બાઇડન પાર્ટ 2 કહીને તેમની મજાક ઉડાવવા માંડ્યા છે. આમ એક પ્રમુખ તેની નીતિઓના લીધે પોતાના જ દેશમાં મોટી મજાક બનવા લાગ્યો છે.